આગળ વાત કરીએ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામમાં સહકારી મંડળીના સત્તાધીશો દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની સામે આવી છે। મંડળીના પ્રમુખ અને મંત્રીએ ખેડૂત સભાસદોના નામે કરોડો રૂપિયાની ઉચાપત કર્યા હોવાના આક્ષેપો સભાસદ દ્વારા કરવામાં આવ્યા છે। કુકરાણા ગામના ખેડૂત સભાસદોએ એકજૂટ થઈને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ મંડળીના પ્રમુખ અને મંત્રીની સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધાવવા અને કસૂરવારો સામે કડક કાયદાકીય પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। રોજ અમે પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સેવા સહકારી મંડળી ત્યાં અમે મુલાકાત માટે આવેલા છીએ। અમારો હુકમ તારીખ 4/11/2025ના દિવસે થયેલો છે। અમારા નામે ખોટી ઉચાપત થયેલ સેવા સહકારી મંડળી કુકરાણાથી ખોટી ઉચાપત થયેલ છે, જેનો હુકમ જિલ્લા રજિસ્ટ્રાર મંડળીએ કરેલો છે અને બેંકોને તપાસ કરવા પણ કહેલું છે અને બેંક ફરિયાદ પણ થયેલી છે, છતાં પણ હજુ કોઈ અમારી તપાસ થતી નથી અને હજુ 3.5 મહિના થયા પછી હજુ પણ કોઈ પણ વસ્તુ કોઈ કર્યું નથી અમને। તો અમને ન્યાય મળે તેવું કરવું અને અમારે ઘણા ખેડૂતોને બોજા છે અને ખોટી ઉચાપત કરેલી છે। અમારે વારસાઈ કરવી હોય કે જમીનના ભાગ પાડવા હોય તો અમે આજ કરી શકતા નથી, કે લોન પણ લઈ શકતા નથી। તો અમને ઝડપથી ન્યાય મળે તેવી અમારી